આ હમણાં હાલી રહ્યું છે ફોક્સટેલ પામના પ્લાન્ટેશન. તો ફોક્સટેલ પામના પ્લાન્ટેશન તમે જોઈ શકો છો કે કેવી રીતે અમારું નર્સરીમાં પ્લાન્ટેશન થાય ને બેગ બદલાવાનું કામ થાય. તો આમાં આને ઘણા વર્ષો થઈ ગયા હતા, એટલે આમાં આ મૂળિયા જે હતા એના બધા ડેડ થઈ ગયા હતા. તો એ મૂળિયા કાપી હટાવી અને પછી આમાં નવો ગાર્ડન સોઇલ ખાતર ને પછી આ 25-25માં બેગમાં જાય છે. આવી રીતે આને તૈયાર કરવામાં આવે છે. અમારું નર્સરીનો વિડીયો છે આ. એવા હેવી સ્ટેમ્પવાળો જે રોપા છે એ હવે આ 3-4 મહિનામાં રેડી થઈ જશે. તો આ માટી છે અને પછી આવી રીતે કાપી અને એક થેલીમાં 2 તગારા નાખીને ઉપરથી આ જોઈ શકો છો તમે, આ ભાઈએ ઓમાં નાખી અને પછી માટી કોમ્પેક્ટ કરે, એના ઉપર ખાતર નાખે અને પછી આ રેડી થાય. આ ફોક્સટેલ પામનો પ્લાન્ટ છે, જોઈ શકો છો તમે કેવી રીતે પ્લાન્ટેશન થાય છે બેગમાં. હવે આ રેડી થશે અને આ સૂકેલું પાંદડું બધું સાફ સફાઈ થશે ને એના પછી સેટ થઈ જશે રોપા. પછી એના વેચવામાં અને લગાડવામાં આવશે. તો સારી ક્વોલિટીના જે રોપા હોય અહીંયા આવો માધાપર ભુજ નર્સરી છે આપણી, એમાં જોઈ ને સિલેક્ટ કરી ને ઘરને સજાવટ કરો. થેન્ક યુ.